આજે આપણે ઇંગ્લિશ શ્રેણી છે જેનું સોલ્યુશન ટેસ્ટ લીધો તેનું સોલ્યુશન જોઈશું. સૌ પ્રથમ પ્રશ્ન 1 બી સી છોડી દીધો છે, ડી આપ્યો છે, ડી પછી ઈ છોડીને એફ, એફ પછી જી છોડીને એચ, તો આપણે આઈ છોડીને જવાબ શું આવશે? જે. બરાબર. બી પછી ઈ આવે, શું આવે? અરે સી આવે ને, સી, સી પછી ડી, ડી પછી ઈ આવે, ઈ નહીં લખ્યો ને, એફ, એફ પછી જી, જી પર એચ, તો અહીંયા આઈ આપણે છોડી દેવાનો, શું આવશે? જી, જે આવશે ને. ત્યારબાદ પ્રશ્ન 2 જુઓ. એ તો 2 છોડી આપ્યા, બી અને સી નથી લખ્યા, બી અને સી નથી લખ્યા ને. ત્યારબાદ ડી છે, ડી પછી શું નથી લખ્યું? ઈ એફ નથી લખ્યા, ઈ નથી લખ્યો, એફ નથી લખ્યા ને, એફ, જી, એચ ને આઈ નથી લખ્યું, જે છે તો જે પાસે શું આપણે કે અને એલ 2 અક્ષર નહીં લખવાના, તો શું આવશે? એમ આવશે. બરાબર. પ્રશ્ન 1 માં એક એક અક્ષર છોડ્યો હતો, પ્રશ્ન 2 માં 2 અક્ષર છોડ્યા છે. ત્યાર પ્રશ્ન 3 જુઓ. હવે પ્રશ્ન 3 ની અંદર પહેલી ટ્રીક હતી આપણે એ ટુ ઝેડ વાળી, જેની અંદર વિરોધી શબ્દો આવે. તો એનો વિરોધી કયો છે? જે, તો એ ટુ ઝેડ હતું. બી નો વિરોધી વાય, તો એની ટ્રીક હતી બોય, તો બી વાય. સી ની આપણે ટ્રીક હતી કોમ્પ્લેક્સ, સી એક્સ. બરાબર ને. ત્યારબાદ ડી ની ટ્રીક હતી કઈ? દેવ હતી ને, ડી ડબલ્યુ. ત્યારબાદ આપણે કઈ આવશે? ઈ આવશે, ઈ આવશે ને. તો ઈ ની ટ્રીક શું હતી? ઇવનિંગ, તો ઈ વી આવે ને, ખબર પડે ને. એ ઝેડ, બી વાય, સી એક્સ, ડી ડબલ્યુ, ઈ વી. જો એવી રીતે તમને ખબર ના પડે તો પણ સહેલું છે. જુઓ, સૌ પ્રથમ પહેલા અક્ષર જોઈ લો. એ બી સી ડી ઈ આવી ગયું ને. ત્યારબાદ હવે આ બાદ પાછળથી છે ને માઇનસ કરવાનું છે, એટલે તમને કદાચ ખબર ના પડે તો આટલી બધી તો લખેલ હતું જ, તો આટલેથી જુઓ ડબલ્યુ એક્સ વાય ઝેડ, તો વી આવે ને, વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. ખબર પડી? ત્યારબાદ જુઓ ચોથો દાખલો. શું જોવાનું છે? ચોથો દાખલો. બી સી ઈ એચ એલ, તો બી પછી શું? સીધ આવે ને, બી પછી સીધ આવે, પ્લસ માઇનસ થયું નથી. પણ સી પછી જુઓ ડી થઈ ગયા, ડી નથી, ડી છે ના, ડી પછી ઈ, તો 1 પ્લસ કર્યો ને. ઈ પછી એફ જી, 2 પ્લસ કર્યા, એફ જી પ્લસ 3 કર્યા, પણ 2 છોડી દીધા. ત્યારબાદ એચ, તો એચ પછી આઈ જે કે એલ, કેટલા? એચ આઈ જે